હાલ મેં પ્રશ્ન પૂછ્યો હતો કે હાજી રિવરફ્રન્ટ છેલ્લા 9 વર્ષની અંદર કેટલી વાર બજેટમાં એની સમાવેશ કરવામાં આવ્યો છે અને કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે. તે હાલ જવાબ એવો મળેલો છે કે ભાઈ તેમાંથી એક પણ રૂપિયો વાપરવામાં નથી આવ્યો. અને બીજા જ્યારે છેલ્લે 24માં બજેટ ફાળવવામાં આવ્યું તેની અંદર 200 થી 300 કરોડ રૂપિયા ઇન્ટરસેપ્ટર લાઇન જે કામ ચાલુ કર્યું હતું તેમાં કરવામાં આવ્યો છે. હાલ તમે પણ જોઈ શકો છો, જો મીડિયાના માધ્યમથી ત્યાં જાશો તો હાલ ઇન્ટરસેપ્ટરની એક પણ લાઇન અત્યારે હાજરમાં અહીંયા ઊભી નથી. તેઓએ મને એવું જણાવ્યું કે તે ઇન્ટરસેપ્ટરની લાઇન છે તે ત્યાં હાલ અત્યારે કામ ચાલુ છે ને થોડીક જ બંધ છે, પણ થોડીક બંધ નથી. ઠેઠ ખોખરદર નદીથી રામનાથ મહાદેવ મંદિર લગી બધી લાઈનો તૂટી ગયેલી છે અને કોઈ હાલમાં તે કોઈ કામની પરિસ્થિતિમાં જ નથી. અને હાલ અમે એને કીધું હતું છેલ્લે કે ભાઈ રામનાથ મહાદેવ મંદિર ડેવલપ કરવું, તે ડેવલપ કરવાનું છેલ્લા 3 વર્ષથી અમને એક જ વાત કરે છે, જે આજે જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ એજન્સીને કહી દીધું, એજન્સીએ ડ્રોઈંગ કરેલું છે અને હાલ ટેન્ડર પ્રક્રિયામાં છે. તો મેં એને પૂછ્યું કે ભાઈ છેલ્લા 5-6 વર્ષથી આ ટેન્ડર પ્રક્રિયા ચાલે છે તો હજી કેટલા 5-6 વર્ષ લાગશે? તેઓ એવું કીધું કે ભાઈ નહીં, હાલ અત્યારે આ ટેન્ડર પ્રક્રિયા થોડા સમયની અંદર થઈ જશે. અધ્યક્ષશ્રીએ એવું કીધું છે કે ભાઈ આનું નિર્ણય જવાબ આપવામાં આગલા જનરલ બોર્ડમાં આપવામાં આવશે. અધિકારીઓને પહેલાં તો ખબર જ નથી હોતી. મેં એને પૂછ્યું કે ભાઈ હાલ તેની પરિસ્થિતિ શું છે, તો એને ખબર નથી. કેમ કે આટલા મને 10 વર્ષ થયા, મને ખબર છે કે આ અધિકારી શું કરે છે. તે અધિકારી ઓનલી ફોર ઓફિસમાં જ બેઠા રહે છે, ત્યાંથી બહાર નીકળતા નથી. તેમના અધિકારીના જે વિસ્તાર આવતો હોય તે વિસ્તારની એને પૂરી જાણકારી હોતી જ નથી.